રાજકોટમાં મે 2024માં પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપરા ગ્રામ નજીક કાદર મુકાસમ, ફરીદા મુકાસમ અને આસિફ એટલે કે માતા પિતા અને પુત્રની લાશ મળી હતી। જ્યારે આ લાશ મળી હતી ત્યારે પોલીસને આ લાશ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી અને જેમાં ત્રણેય પરિવારજનોએ આર્થિક સંકળામણના કારણે પોતાની મરજીથી આત્મહત્યા કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો। જોકે પોલીસ દ્વારા કેસ બંધ પણ કરી દેવામાં આવ્યો હતો। જ્યારે અમદાવાદમાં નવલસિંહ ચાવડા નામનો ભુવો પકડાયો હતો અને ત્યારે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું હતું। અમદાવાદ પોલીસ સમક્ષ કબૂલાતના આધારે પોલીસે પડધરી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને જીગર ગોહિલ નામના શખ્સની ધરપકડ કરી અને પોલીસના કહેવા પ્રમાણે મૃતક કાદર મુકાસમ અને તેનો પરિવાર એ તાંત્રિક વિધિમાં માનતો હતો, જેથી તેઓ ભુવા નવલસિંહના સંપર્કમાં આવ્યા હતા અને અવારનવાર નવલસિંહ સાથે સંપર્કમાં હોવાને કારણે કાદરભાઈની પુત્રી નગમા અને નવલસિંહ એ પ્રેમ સંબંધમાં હતા અને નગમા એ નવલસિંહને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી, જેથી નવલસિંહે નગમાની હત્યા કરીને તેના કટકા કરી વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાખી દીધા હતા। યુવાન દીકરી ગુમ થતા પરિવાર ચિંતિત હતો અને પોલીસ ફરિયાદ નોંધાવવા જતો હતો, પરંતુ નવલસિંહે તાંત્રિક વિધિનો ઢોંગ કરી પરિવારને પોલીસ પાસે ન જવા સમજાવ્યા। તેને ડર હતો કે પરિવાર જો પોલીસ પાસે જશે તો તેનો પાંડો ફૂટી જશે, તેથી પરિવારને ફોસલાવી વિધિ કરવાનું કહ્યું અને પરિવારને તેની દીકરી આવી જશે, તેઓ આર્થિક વૃદ્ધિ થશે અને દીકરાના લગ્ન થશે તેવી લાલચ આપી હતી અને પરિવારને ફોસલાવી અને પોલીસ પાસે જતા અટકાવ્યો હતો। જોકે ત્યારબાદ આખી આ ઘટના એ પ્રકારની પરિવર્તિત થઈ કે એ સમગ્ર પરિવારની હત્યા થઈ। હત્યા બાદ પોલીસને સુસાઇડ નોટ મળી હતી અને સુસાઇડ નોટના આધારે પોલીસે કેસ પણ બંધ કર્યો હતો। જોકે હવે આખી આ ઘટના અમદાવાદની અંદર ખુલતા રાજકોટ પોલીસે પણ ઘટના અંગે મહત્વની કડીઓની તપાસ કરી અને એક વ્યક્તિની ધરપકડ પણ કરી। આખી આ ઘટનાને લઈને શું કહ્યું રાજકોટ પોલીસ એ પણ સાંભળો। ગઈ તારીખ 22/5/2024ના દિવસે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે એક ઓટો રિક્ષામાં 3 ડેડ બોડીઝ મળી હતી। આ જે 3 લોકો હતા એમનું નામ છે કાદરભાઈ અલીભાઈ મુકાસમ, ફરીદાબેન જે કાદરભાઈના પત્ની થાય છે અને આસિફભાઈ જે કાદરભાઈના પુત્ર થાય છે। એ ઓટોમાં એક સુસાઇડ નોટ પણ મળી હતી। આ બધા ઘટનાક્રમ સંબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં CRPC 174 મુજબ અકસ્માત મોતના બનાવ દાખલ કરવામાં આવેલ હતો। આજથી લગભગ 15 દિવસ પહેલાં એક વ્યક્તિની ધરપકડ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી, નવલસિંહ ચાવડા। એમના સ્ટેટમેન્ટમાં એ વ્યક્તિએ કુલ 12 જેટલા મર્ડર્સ કરવાનું કબૂલ કર્યું હતું, જેમાંથી 3 લોકો જે હતા એ રાજકોટના હતા। એમના સ્ટેટમેન્ટ જે હતું અને જે તપાસ ત્યાં ચાલતી હતી અમદાવાદ સિટીમાં, એના આધારે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમને એક રિપોર્ટ કરવામાં આવ્યું કે નવલસિંહે એક જીગર ભાનુભાઈ ગોહિલ સાથે મળીને આ 3 વ્યક્તિઓના મર્ડર કર્યા છે। જે જીગર ભાનુભાઈ ગોહિલ છે એ અમદાવાદના નિવાસી છે। એમને ડિટેન કરવામાં આવ્યા અને એની પૂછપરછ કરવામાં આવી। એમની પૂછપરછ દરમિયાન કેવી રીતે આ મર્ડર્સને અંજામ આપ્યું છે એ બધું ખુલવા પામેલ છે। જે હકીકત છે આ પ્રકારની છે કે જે નવલસિંહ ચાવડા છે એ વઢવાણ સુરેન્દ્રનગરના નિવાસી છે અને ભુવાનું કામ કરતો હતો। આ જે કાદરભાઈ અને એમની ફેમિલી છે એમની પાસે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે જતી હતી। એ 4 એમના ફેમિલી મેમ્બર્સ હતા, કાદરભાઈ, ફરીદાબેન એમના પત્ની, આસિફભાઈ એમના પુત્ર અને નગમા એમની પુત્રી। એ 4ના 4 લોકો ત્યાં જતા હતા। તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ। પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી। નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ। પછી નગમાના જે વલણ હતો કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું, તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે।
તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી. તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી, તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા. નવલસિંહ પાસે એમની જે અવરજવર હતી એ ચાલુ હતી, કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ના હતો. નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી, તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે. નવલસિંહ કહેતો હતો કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે. પણ ફરીથી લગભગ 15થી 30 દિવસ પછી નગમા પરત નથી આવી, તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે. તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશું. તો આ ત્રણેય લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંહે આ પ્લાન ઘડ્યો. એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ, એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે, તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ. આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નગમાબેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે. તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા. ત્યાં દરગાહ પાસે તંત્રવિધિ કરી, પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયો હતો. નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે, તો એમની પાસે જે ઝેરી દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે. જે સુસાઇડ નોટ મળી હતી એમાં શું લખ્યું હતું ને કોના દ્વારા આવી? આ જે સુસાઇડ નોટ છે એ ખરેખર નવલસિંહ ચાવડા દ્વારા ચોટીલા ખાતે ત્યાંથી કાગળ લઈને પોતાની ગાડીમાં બેસીને ત્યાં નવલસિંહે આ સુસાઇડ નોટ લખી હતી અને આમાં લખ્યું હતું કે આર્થિક સંકટના કારણે અને હોસ્પિટલમાં જે વધારે ખર્ચો અમારો થઈ રહ્યો છે એના કારણે અમે સુસાઇડ કરી રહ્યા છીએ અને આમાં કોઈ બીજાના વાંક નથી. તાંત્રિક વિધિના બહાને હત્યા કરવાનો પ્લાન એ નવલસિંહનો હતો અને આ માટે જીગર ગોહિલને પણ બોલાવ્યો હતો. આ પાંચેય લોકો પહેલા જેતપુર પાસે વિધિ કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવીને વધુ એક વિધિ કરવા માટે પડધરી જવું પડશે તેવું કહ્યું અને પડધરીની વિધિ પહેલા જ અવાવરું સ્થળ પર જઈને મેરડી માતાજીનો પ્રસાદ છે તેવું કહીને માતા પિતા અને તેના પુત્રને ઝેરી દવા પીવડાવી અને તેની હત્યા કરી હતી. ત્યારબાદ નવલસિંહે પોતે જ સુસાઇડ નોટ લખીને જીગર સાથે ફરાર થઈ ગયા હતા અને જીગર ગોહિલને પોલીસ દ્વારા હાલ તો પકડી પાડવામાં આવ્યો છે અને તેના ભાઈની પણ નવલસિંહે હત્યા કરી નાખી હતી અને હવે તેની પણ હત્યા કરી નાખશે તે જ ડરથી સિરિયલ કિલર નવલસિંહનો ભેદ ઉકેલાયો હતો. જે કેસ પોલીસને પણ આત્મહત્યા લાગતો હતો અને પોલીસે આત્મહત્યા સમજીને આ કેસની ફાઇલ બંધ કરી દીધી હતી, તે કેસ હત્યાની સનસનીખેજ વારદાત સામે આવી છે. નવલસિંહ તો આ દુનિયામાં નથી, પરંતુ આ ઘટનામાં પડદા ઉચકાતા તેના સાતિલ દિમાગ અને તેની ગુનાહિત પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. જો કે આખી આ ઘટનાની અંદર સિરિયલ કિલર નવલસિંહની એ 10 કરતાં પણ વધારે હત્યા કરી હોવાની ઘટના એ પોલીસ સમક્ષ ખુલી છે અને ગુજરાતની અંદર એ સિરિયલ કિલરની ધરપકડ થઈ કે જે અત્યાર સુધી એક બાદ એક જિલ્લાઓની અંદર જઈને એ પ્રકારે હત્યા કરતો હતો કે લોકોને એ હત્યા નહીં પરંતુ એ આત્મહત્યા લાગતી હતી. જોકે હવે એ નવલસિંહનું પોલીસ કસ્ટડીની અંદર જ મોત થયું છે, પરંતુ એ સિરિયલ કિલર નવલસિંહની મોત બાદ એક વારદાતોની ખુલાસાઓ થઈ રહ્યા છે. શું કહેવું છે આપનું અમારી આ ક્રાઇમ સ્ટોરીના આજના અહેવાલ અંગે એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું. નમસ્કાર.